નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઝાલોદ બિલવાણી ગામે એકાદશ કુંડીય સહસ્ત્રચંડી મહાયજ્ઞનો પ્રારંભ થયો છે। રાષ્ટ્ર કલ્યાણ અને રામ મંદિર નિર્માણ હેતુ સહસ્ત્રચંડી મહાયજ્ઞનો શુભારંભ કરવામાં આવ્યો છે। મહાયજ્ઞના પ્રથમ દિવસે પ્રાયશ્ચિત કર્મ, 10 વિધ સ્નાન, શોભાયાત્રા, મંડપ પ્રવેશ તેમજ મંડળ પ્રવેશના કાર્યક્રમ યોજાયા હતા। દાહોદ તાલુકાના લીંબડી નજીક બિલવાણી ગામે પ્રવર્તમાન સંજોગો અને ખાસ કરીને ભારત વર્ષમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ સાથે લોક કલ્યાણ તેમજ શ્રી રામ મંદિર નિર્માણ હેતુ એકાદશ કુંડીય મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। સવારે 10 કલાકથી પૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। મધ્યપ્રદેશ અને બનારસના વિદ્વાન પંડિતો દ્વારા એકાદશ કુંડીય મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ પ્રાયશ્ચિત કર્મ વિધિ કરવામાં આવી હતી। આ વિધિમાં મનુષ્ય મિત્રથી જાણે અજાણે કોઈ પણ પાપ થાય તેમજ માનસિક તેમજ શારીરિક તેમજ પૂજામાં બેસવા માટે યોગ્ય બનવા માટે તેમજ તમામ પાપોમાંથી મુક્તિ મળે તે હેતુ પ્રાયશ્ચિત કર્મનો વિધિ કરવામાં આવી હતી। ત્યારબાદ અલગ અલગ દ્રવ્ય જેમ કે ગૌમૂત્ર, માટી, સુવર્ણ, સોપારી, ચંદન, સોપારી, ભસ્મ સહિતના 10 દ્રવ્યોથી શરીરના બહારના શુદ્ધિકરણ માટે 10 વિધ સ્નાન કરાવવામાં આવ્યું હતું તેમજ ભગવાન શ્રી વિષ્ણુનું શાલિગ્રામ સહિત પૂજન કરવામાં આવ્યું હતું તેમજ યજ્ઞમાં બેસનાર તમામ યજમાનને યજ્ઞોપવિત ધારણ કરાવવામાં આવી હતી તેમજ ત્યારબાદ પ્રાયશ્ચિત હવન કરાવવામાં આવ્યું હતું। આ એકાદશ કુંડીય સહસ્ત્રચંડી મહાયજ્ઞ કરવા માટે લાયક બની શકે તદુપરાંત કાર્યક્રમમાં શોભાયાત્રા નીકળવામાં આવી હતી। ત્યારબાદ મંડપ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો। પંચાંગ કર્મ, મંડળ સ્થાપના જેવા અનેક કાર્ય યોજાયા હતા। સમગ્ર કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી યજમાનો સહિત દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, આચાર્ય નલિનભાઈ ભટ્ટ હાજર રહ્યા હતા।